સમાચાર બોટાદથી, જ્યાં સાળંગપુર હાઈવે પર ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવી રહ્યા છે। ઘણા સમયથી અહીંયા ગેરકાયદેસર બાંધકામ હતા, જો કે તંત્રને જાણકારી મળતા હવે બુલડોઝર ફરી રહ્યું છે। 5 કિલોમીટર સુધી ગેરકાયદેસર દબાણ આજે હટાવવામાં આવ્યા છે। ઘણા સમયથી આ બાંધકામ અહીંયા હતા। સ્થાનિક તંત્ર અહીંયા નોટિસ પણ પાઠવી હતી, છતાં પણ બાંધકામ ન હટાવતા હવે તંત્રનું બુલડોઝર ફર્યું અને 5 કિલોમીટરના એરિયામાં તમામ ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા। પાકા બાંધકામ સહિતના જે બાંધકામ છે તે હટાવવામાં આવ્યા। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી। સરકારશ્રીની તેમજ માનનીય કલેક્ટર સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે આરએનબી હસ્તક અને આરએનબીના પંચાયત હસ્તકના રોડ, નગરપાલિકાના હસ્તકના મેઇન રોડ એ ઉપર અમે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે। આજે કેટલા દબાણો હટાવવામાં આવશે? આજે સ્ટેટ હાઈવે આરએનબી હસ્તકનો જે છે એની ઉપર 5 કિલોમીટર આશરે 5.8 કિલોમીટર જેટલા લંબાઈના રોડ ઉપર બંને બાજુએ 35 મીટર એ રીતે દબાણ હટાવવાનો કાર્યક્રમ છે।